આજે હાલ 12મા ધોરણની અંદર અભ્યાસ કરતા તરવડા ગુરુકુલના વિદ્યાર્થી સુરાણી ક્રિસ એમના ઘરે એમના મમ્મી પપ્પા આપણી સાથે છે, ત્યારે એમની પાસેથી આપણે ગુરુકુલ સંસ્થાના અભિપ્રાયો જાણવા માટે પ્રયત્ન કરશું. તો સૌ પ્રથમ આપણે ક્રિસના પપ્પા સાથે વાતચીત કરશું. તો તમારું પૂરું નામ અને ગામ જણાવશો. મારું નામ રાજેશભાઈ જીનાભાઈ સુરાણી, ગામ કેરિયાછાર. મારો બાળક ક્રિસ સુરાણી લગભગ ત્રીજા ધોરણથી અભ્યાસ ગુરુકુલ તરવડામાં કરે છે. બહુ સારું શિક્ષણ છે અને રહેવાની જમવાની બધી વ્યવસ્થા બહુ સારી છે. અને અભ્યાસમાં કરતા સંસ્કાર તરવડા ગુરુકુળમાંથી જે મળે છે એ બહાર જે અન્ય સંસ્થાઓ છે એમાંથી સંસ્કાર એવા હોતા નથી. બાળકનું ઘડતર પણ એવી રીતે થાય છે કે વિદ્યાર્થી છે છતાં પણ એને સંસારી જીવન અને અન્ય કોઈ પણ પ્રવૃત્તિમાં બધે અન્ય પ્રવૃત્તિ જે કરવામાં આવે છે એમાં પણ ધ્યાન દેવામાં આવે છે. એવી બધી પ્રવૃત્તિ મેં બીજી સંસ્થાઓમાં ક્યાંય જોઈ નથી. મને તો ગુરુકુળ તરવડા બહુ સરસ સંસ્થા લાગી. મારા બંને બાળકો ત્યાં ભણેલા છે. આની પહેલાં જે એનો મોટો મારો બાળક છે વર્ષિલ સુરાણી, તે પણ માનો તો કેજીમાંથી ત્યાં ભણતો. 12 વર્ષ પૂરા કરી અને આજે અમદાવાદ કોલેજ કરે છે. તો ગુરુકુલ સંસ્થા સાથે તમે વર્ષોથી જોડાયેલા છો અને તમારા બંને બાળકો પહેલા ધોરણથી ત્યાં અભ્યાસ કરે છે અને હાલ ક્રિસ 12 સાયન્સમાં ભણે છે. તો એમના વિજ્ઞાન પ્રવાહનું સાયન્સ વિભાગનું શિક્ષણ કાર્ય છે એ તમને કેવું લાગ્યું? મને શિક્ષણ કાર્ય સારું લાગ્યું. એના રિઝલ્ટ જે કોઈ હોય છે, માનો કે એની જે ઓલી પરીક્ષાઓ લેવાતી હોય એના રિઝલ્ટ મોબાઈલમાં આપણને મોકલે છે કે તમારા બાળકને આટલું રિઝલ્ટ આવ્યું છે આમાં. અને એની પર બાળકો સતત સામાન્ય બાળકો હોય કે સારો વિદ્યાર્થીઓ બધા પર પૂરેપૂરું સરખું ધ્યાન આપવામાં આવે છે. એવું બધું હું જોતો હોઉં છું. અને સંસ્થા સાથે હું વધારે જોડાયેલો છું. સ્વામી સાથે બધા મારા રિલેશન છે. સ્વામી પણ એટલા બધા બાળકો સાથે હળી મળીને રહેતા હોય છે, એમ લાગે કે પોતાનું જ બાળક હોય એવી રીતે બધાને યાદથી રાખે છે. અને શિક્ષણ કરતા એને સંસાર અને શિક્ષણ બધું એક સાથે સરખું આપવામાં આવે. બરાબર. તો વિશેષ હું જાણવા માંગીશ કે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સાયન્સમાં આપના બાળકો અભ્યાસ કરે છે, તો તરવડા ગુરુકુલની ફી બાબતે તમારે હાલ બાળકનો કેટલો વર્ષ દરમિયાનનો ખર્ચ થતો હોય છે? આ ફી માટે તો 60-65 હજારનો વર્ષનો ખર્ચો 12 સાયન્સનો ગણાય, પણ એ નજીવો ગણાય. બીજી સંસ્થાઓમાં લાખો રૂપિયા 2 લાખ રૂપિયા સુધીની ફી દેતા પણ આવું શિક્ષણ આવું જીવન ઘડતર થતું નથી. એની નજીવી જ ફી ગણાય. બહુ કઈ એવું બધું ફીમાં ઓલું નથી, સસ્તી જ ફી ગણવા હું એવું તો માનું છું. બીજી સંસ્થા કરતા વિશેષ વિજ્ઞાન પ્રવાહમાં તમારું બાળક ભણે છે તો એમને શિષ્યવૃત્તિ વગેરેના કઈ લાભ પ્રાપ્ત થયા છે કે કેમ? શિષ્યવૃત્તિ મારે લગભગ 35 થી 45 હજાર જેવી શિષ્યવૃત્તિ પણ મળી છે ક્રિસ સુરાણી માટેની. અને ક્રિસ અત્યારે હાલમાં પરીક્ષા ચાલુ જ છે ને બોર્ડની, એને પરીક્ષા દેવા જાય છે. અને મેં ફોને વાત કરી છે, પેપર સારા જાય છે, એનું રિઝલ્ટ પણ સારું આવે છે. મને તરવડા ગુરુકુળ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ત્યાંના વિદ્યાર્થીનું રિઝલ્ટ સારું હોય છે. ક્રિસના મમ્મી પણ આપણી સાથે છે, ત્યારે એમની પાસેથી પણ વિશેષ જાણવા માંગીશું કે ઘણા વર્ષથી ક્રિસ 5-7 વર્ષથી તો ત્યાં છાત્રાલય જીવનમાં રહીને અભ્યાસ કરે છે. તો તરવડા ગુરુકુલમાંથી આપના પુત્રએ જે સંસ્કારો પ્રાપ્ત કર્યા છે એના વિશે આપનું શું કહેવાનું છે? ક્રિસમાં જો પહેલા નંબરમાં તો એને ભણતરનું ત્યાં સારું છે. બરાબર. અને ટકાવારી એને સારી આવે છે. અને જો અહીંયા શિક્ષણ એ સારું આપવામાં આવે છે. વ્યસન મુક્તિ. હા, જો ગુરુકુલ થી આવે ને તો પેલા તો પડીકા બહારના જ લાવતો, હવે તો એ બંધ થઈ ગયા. અને આવે ને એટલે સવારમાં પૂંજા કરી અને બહારનું ખાવાનું બંધ કરી દીધું છે. અને સવારમાં વ્યવસ્થિત પૂંજા કરી લે, લેશન કરી લે. પેલા તો એને કેવું પડતું તું વાંચવા બે, લખવા બે એમ. અને હવે તો એની રીતે જ સવારમાં નાઈ ધોઈને પૂંજા કરી લે, લેશન કરી લે. અને બહારનું આપણે બનાવવાનું લાવવાનું થાય તો કે મમ્મી એ નથી લાવું, ઘરે બનાવી તું કે. અને ગુરુકુલમાંથી બહુ સારા સંસ્કાર આપે છે. બરાબર. તો ક્યાંક ને ક્યાંક બાળકોની અંદર એમના આરોગ્યલક્ષી અને એમની પણ સજાગતા બાળકોમાં જોવાઈ રહી છે, એવા વાલીઓના એમના માતા પિતાના હૃદયના ઉદ્ગારો છે. તો કાંદા લસણ એમ કે આપણે બનાવીને તો એમ કે તું કાંદા નો નાખતી, લસણ નો નાખતી એમ. બરાબર. એટલે ગુરુકુલમાં ઘણો એ સારું છે, ભણાવ વ્યવસ્થિત છે. શિક્ષકો એમ કે આપણા બધા બાળકો પ્રત્યે હરખું ધ્યાન દે છે. નાના મોટાનું એવું નથી. તો ક્રિસના પપ્પા પાસેથી આપણે જાણવા માટે વિશેષ પ્રયત્ન કરીશું કે જ્યારે
હાલ એમનું બાળક 12મા ધોરણની બોર્ડની સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે. તો વિજ્ઞાન પ્રવાહનું આપના બાળકનું અને વિશેષતઃ ગુરુકુલ સંસ્થાનું શિક્ષણ તમને કેવું લાગ્યું? શિક્ષણ મને સારું લાગ્યું. શિક્ષણમાં એવું છે કે બધા બાળકો સામાન્ય હોય કે હોશિયાર વિદ્યાર્થી હોય, બધા ઉપર પૂરેપૂરું સરખું ધ્યાન આપવામાં આવે છે. એટલે બાળકનું શિક્ષણ સારું, બાળક એનું રિઝલ્ટ સારું આવશે એવું મને છે તરોડાનું. બરાબર. વિશેષતઃ ઘણા વર્ષથી બાળક છાત્રાલયમાં રહે છે, તો બાળક સાજા માંદો થાય, બીમાર થાય, તો એ બાબતે તમને શું આટલા વર્ષોના 7-8 વર્ષના અનુભવ ગુરુકુલ સંસ્થા પ્રત્યેના રહ્યા છે? એ માટે દવાખાને લઈ જવા, સર બાળક અનરવું થયું હોય, કાંઈ તાવ આવ્યો હોય કે તો અમરેલી દવાખાને લઈ જાય છે, ત્યારે ફોન આવે ખાલી કે તમારા બાળકને મજા નથી. બાકી આપણે બીજી કોઈ ઉપાધિ, એમને જમવામાં પણ એને અલગથી જ વ્યવસ્થા કરી આપવામાં આવે છે કે ભાઈ એને દૂધ આપવાનું કીધું હોય તો દૂધ કે જે કાંઈ ખાવાનું કીધું એ બનાવી આપે છે સંસ્થા દ્વારા, એને બધી વ્યવસ્થા. અને એનું મેડિક્લેમ જ્યાં સુધી સારું ન થાય બાળક, ત્યાં સુધી એની પર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. એ તો મેં મારા ક્રિશે મને કીધું છે, પપ્પા મને મજા ન હોય તો અલગથી આપણે જે કહીએ આપણને આપે છે, વસ્તુ બનાવી દે છે. દૂધ લેવાનું કીધું હોય દવા સાથે તો દૂધને એવું અલગથી આપણને બધી વ્યવસ્થા કરી દે. એના માટે પણ બધું સારું છે. બરાબર. વિશેષ આવનારા સમયની અંદર વાલીઓ અને આવનારા સમયના વિદ્યાર્થીઓ માટે આપ ગુરુકુલ સંસ્થાના વાલી તરીકે શું સંદેશો આપવા માંગો છો? હું તો એ જ સંદેશો આપું છું કે જ્યાં સુધી જો ગુરુકુલ તરોડામાં બાળકને એડમિશન મળતું હોય, સંસ્થામાં વારો આવતો હોય, તો પહેલાં એને જ પ્રાયોરિટી આપો બીજી સંસ્થાઓ કરતાં. બાળકનું જીવન ઘડતર પણ સારું રહેશે. બાળક તમારી પાસે વ્યસન હશે તો બાળક એના પિતાનું વ્યસન પણ મુકાઈ દેશે, એવો ગુરુકુલનો વિદ્યાર્થી હોય છે. એને એટલે ત્યાંથી એટલું કહેવામાં આવે છે કે ભાઈ તમારે વ્યસન ન થાય, તમારા માતા પિતાને હોય વ્યસન કે કાકાને હોય, ભાઈને હોય, એને પણ મુકાવો, એવું ત્યાંથી અગર અહીંયા આવે ક્રિશ તો મારા ભાઈને મસાલો એવો ખાતો તો એની માવાની ના પડે, બાપુજી તમે આ મસાલો ન ખાઓ, એવી બધી અહીંથી ત્યાંથી એવો સંસ્કાર આપવામાં મળે. અને જો ગુરુકુલની અંદર એડમિશન મળતું હોય તો બીજે ન લેવું, એવી મારે આગ્રહ છે. ખૂબ ખૂબ આભાર. તો ક્રિશના મમ્મી પપ્પાએ ગુરુકુલ સંસ્થા પ્રત્યેના એમના અભિપ્રાયો જાણ્યા, આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. જય સ્વામિનારાયણ.